જય ખોડિયારમાં જય દ્વારકાધીશ। આજ અમારે બનાવવાના છે પુલાવ ભાત અને એમાં હું નાખવાનું હોય એ આવું બેન કહેશે। હાલો આવું બેન બોલો હું નાખશું પુલાવ ભાત પુલાવ મસાલામાં આ ડુંગળી નાખશું, મરચાં નાખશું, ટમેટા નાખશું, પછી ગવાર નાખશું, પાંદડી નાખશું, બટેટા ને ફુલાવર। હા ભાઈ વાહ બધું નાખી દેવાનું છે આજ। હા હા અકુભાઈ હું નાખશો સેને પેલા મરચું નાખશું, તાલે ટમેટા નાખશું, તાલે ડુંગળી નાખશું, તાલે પુલાવ ભાજી નાખશું, તાલે સેને ટમેટા નાખશું, પછી સેને દાળ ચાવલ બનાવવાના છે પછી આનથી દાળ ચાવલ બનશે। હા મસ્ત ચાવલ બનશે કેમ પુલાવ ભાત શું બનશે પુલાવ ભાત। હા એમ દોસ્તોને કે અમારી ચેનલ ને સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો બરોબર। લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરો। હા પૂરો પૂરો હા રેડી જો કેમ છે બધા મજામાં? તો મજામાં જ છો। આપણે તેલ નાખી દીધું છે, આપણે બનાવવાના છે પુલાવ ભાત। એટલે જો આપણે બધું સામગ્રી લઈ લીધી છે તો હું લીધું છે તમને દેખાડી। આપણે બટેટા લીધા છે, આ ફુલાવર લીધું છે, પછી આ ગવાર લીધો છે, પાંદડી લીધી છે, ટમેટા, પછી મરચાં અને આ ડુંગળી, પછી રાઈ જીરું અને ગરમ મસાલો મરચાં, પછી બાદિયા એવું બધું મસાલો ગરમ મસાલો લીધો છે અને પાણી અને તમે ચોખા ગમે લઈ શકો, આપણે જે ખાતા હોય એ પણ અને બાસમતી ચોખા પણ લઈ શકો છો તમે। તો હવે આપણે તેલ ગરમ થાય છે, તેલ ગરમ થઈ જાય એટલે આપણે રાઈ અને જીરું હું નાખું રાઈ જીરું અને આપણે નાખી દીધું છે। તો હવે આપણે ગરમ મસાલો નાખીએ અને હવે આપણે ડુંગળી નાખવાની છે। હા અકુભાઈ ક્યાં બોલતે હો મારી દીદી તેને બહુ તીખા બોલા પલથી દાળ બનાવે છે। તમને ખાવા હોય તો અહીંયા આવો બનાવી દે છે। ટમેટા નાખવાના છે, હવે આપણે ટમેટા અને મરચાં નાખી દઈએ। તમે તમારી રીતે જે સામગ્રી હોય એ નાખી શકો છો। તમે તો શાકભાજીમાં લીલા વટાણા આવે એ નાખી શકો છો, એનાથી પણ ટેસ્ટ મસ્ત આવે છે। અમે નાખ્યા નથી પણ અમે જો આ બધું દુકાન નાખ્યું છે। હવે તો આપણો મસાલો નાખીને આપણે કમ્પ્લીટ થઈ ગયું છે બધું। હવે આપણે નાખવાનું છે બધું બકાલું, તો આપણે પેલા બટેટા નાખી દઈએ। હાલો દોસ્તો અને બેન દાળ ચાવલ બનાવે છે ને ભાત બનાવે છે, બધું બનાવે છે। ના તમને અહીંયા ખાવા આવો હોય તો આવો, મને સપોર્ટ કરો ને સપોર્ટ કરો। અને સારી રીતે હલાવી નાખવાનું એટલે ચડી જાય એમાં, તો એ ખાવામાં કાચું ના રહે, હલાવી નાખવાનું બધું। દોસ્તો હવે બકાલું બધું કમ્પ્લીટ થઈ ગયું છે, હવે નાખવાનું છે હળદર, મરચું, ધાણા જીરું। આ નાખી ભાત બનીને તૈયાર થઈ જાય છે તો લક્ષભાઈ ને પૂછી કેવા બન્યા છે। મસ્ત બન્યા છે પુલાવ ભાત। કિશુબેન તમને કેવા લાગ્યા? મસ્ત। ઓ બેન તમને? ટેસ્ટી। હા તો આ બધાને તો મસ્ત લાગ્યા। તમે કોમેન્ટમાં કહેજો કે તમને બધાને કેવા લાગ્યા ભાત, તો બધા કોમેન્ટમાં જણાવજો જરૂરથી। તમે કઈ રીતના બનાવો છો પુલાવ ભાત એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હા તો હવે આપણે પુલાવ ભાત ખાઈ લઈએ।